હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું દિલથી સ્વાગત છે મારા કિચન મેન્યુ એન્ડ મીમાં. આજે હું તમને બનાવતા બતાવીશ દક્ષિણ ભારતની ફેમસ ડિશમાંની એક રસમ વડા. એ વડા અડદની દાળમાંથી બને છે. તો અહીંયા મેં 1 કપ અડદની દાળ લીધી છે. આ દાળને સારી રીતે 4 થી 5 પાણીથી ધોઈ 3 કલાક માટે પલાળી દેવાની છે. તો તમે જુઓ, દાળને પલાળ્યા પછી હતી એના કરતાં ડબલ થઈ જશે. આ રસમ વડા સવારના બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ મેનુ છે. આજે બનતી રસમ વડાની રેસિપી તમે 4 વ્યક્તિને સર્વ કરી શકશો. તો સૌથી પહેલાં આ દાળની પેસ્ટ બનાવવાની છે. તેની માટે મેં ચટણી જારમાં અડધી દાળ નાખી, જરૂર લાગે તો 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે. તો હું તમને બતાવું કે પેસ્ટ કેવી હોવી જોઈએ. તો જુઓ, આવી સ્મૂથ પેસ્ટ થવી જોઈએ. બધી દાળની પેસ્ટ બનાવ્યા પછી એક મોટા બોલમાં ટ્રાન્સફર કરીશું અને થોડા મસાલા એડ કરીશું. મસાલામાં વધારે કંઈ નહીં, પણ થોડા લીલા ધાણા, 1 નાની ચમચી ઝીણું સમારેલું આદું અને 3 તીખા મરચાં એડ કરીશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પછી ચમચી કે હાથની મદદથી 2 મિનિટ સુધી સતત એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે, જેના કારણે બેટરમાં એર ભરાય અને વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને. આ જ બેટરમાંથી તમે દહીં વડા પણ બનાવી શકો, પણ એમાં ધાણા, આદુ અને મરચાં ન નાખવા. તો તમે જુઓ, પહેલાં કરતાં બેટર થોડું ફ્લફી થઈ ગયું છે. આ બેટરને સાઈડમાં રાખી રસમ માટે થોડી બાફેલી તુવેરની દાળ જોઈશે, તો તે બાફી લઈએ. અહીંયા મેં 1/4 કપ તુવેરની દાળ લીધી છે, જે રસમમાં થોડી હોય જ છે. દાળને સારી રીતે ધોઈ કુકરમાં નાખી જેમ નોર્મલ દાળ બાફીએ છીએ તેમ બાફી લેવાની છે. આ ટાઈમે મેં આમાં હળદર કે મીઠું ઉમેર્યું નથી, ફક્ત 1 કપ પાણી ઉમેરી બાફવા મૂકીશું. રસમ સાંભર કરતાં ટેસ્ટમાં ઘણો અલગ હોય છે અને વડા સાથે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. રસમમાં 2 ખાસ વસ્તુ જોઈશે, જેની વગર એ બને જ નહીં, અને એમાંની એક વસ્તુ છે આંબલી. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલી આંબલી લઈ અડધા કલાક પહેલાં પલળવા મૂકી દીધી હતી. તો તમે જુઓ, સારી રીતે પલળી ગઈ છે. આને ક્રશ કરી પેસ્ટ કરવાની જરૂર નથી, હાથથી જ બરાબર મસળી ગર અલગ કરવાનો છે. અને બીજી વસ્તુ જે છે એ છે ટામેટાં. તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટામેટાં ઝીણા સમાર્યા છે. હવે 1 પાવડર અને અધ કચરી પેસ્ટ બનાવવાની છે. તેની માટે 1 મોટી ચમચી મરી લીધા છે, જેને ખલદસ્તાથી અધ કચરા ખાંડી લઈશું. આ રસમમાં મરી હોય જ છે. તમે ઓછું તીખું પસંદ કરતા હોવ તો ઓછા કરી શકો. તો તમે જોઈ શકો છો, આવો પાવડર રેડી થઈ જાય પછી સાઈડમાં લઈ આ જ ખલમાં 1 ઇંચ જેટલો ટુકડો આદું અને 6 થી 7 મોટી લસણની કળીઓ લઈ અધકચરી ખાંડવાની છે. થોડું આખું ભાંગું હોય ત્યારે 2 મીડિયમ સાઇઝના કાંદા મોટા ટુકડા કરી તેને પણ સાથે અધકચરા ખાંડીશું. સાઉથમાં નાની ડુંગળી આવે, જેને શેલોટ્સ કહે, તે વપરાય છે, પણ મારી પાસે એ નથી, એટલે હું નોર્મલ કાંદા યુઝ કરું છું. મેં આ પેસ્ટ ખલદસ્તામાં બનાવી છે. તમે ચટણી જારમાં પલ્સ મોડ પર તૈયાર કરી શકો. તો તમે જુઓ, આવી રીતે અધકચરું ખાંડી રેડી કરવાનું છે. તો આપણે પેસ્ટ રેડી છે. હવે જોઈએ કે દાળ કેવી બફાઈ છે. તો વધારાની એર કાઢ્યા પછી તમે જુઓ, દાળ બરાબર બફાઈ ગઈ છે. આ દાળમાં અડધા કપ જેટલું પાણી નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું, જેથી તે સારી રીતે બ્લેન્ડ થઈ શકે. તો ચલો હવે તૈયારી કરીએ રસમ બનાવવાની. તો તેની માટે મેં એક કડાઈમાં 4 મોટી ચમચી તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાંને તોડી લીધા છે તે, 1 નાની ચમચી હિંગ જે ભૂલ્યા વગર લેવી, મીઠા લીમડાના પાન, સાથે જ બનાવેલી આદુ લસણ અને ડુંગળીની અધકચરી પેસ્ટ એડ કરવી. મીડિયમ ફ્લેમ પર મિક્સ કરીશું અને તેમાં કોરા મસાલામાં 1 નાની ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા પાવડર, થોડી કોથમીર અને જે ટામેટાં ઝીણા કટ કરી રાખ્યા હતા તે એડ કરવા. લગભગ 1 મિનિટ સુધી સાંતળવું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો અધકચરો પાવડર અને મોટી ચમચી લાલ મરચું પાવડર નાખી સ્લો ફ્લેમ પર સાંતળવું, જ્યાં સુધી ટામેટાની પેસ્ટ જેવું ન બની જાય, એટલે કે ટામેટાં બિલકુલ ગળી ન જાય ત્યાં સુધી ચડવા દઈશું. તો તમે જુઓ, ટામેટાં એકદમ ગળી ગયા છે. હવે એડ કરવાની છે બાફેલી તુવેરની દાળ, આંબલીની પેસ્ટ, સાથે જ 3 કપ જેટલું પાણી. આ રસમ સાંભારની જેમ થીક નથી રાખવાનો, આ પાતળો જ હોય છે અને આને બહુ ઉકાળવાનો પણ નથી હોતો. જો તમે સહેજ ગળ્યું પસંદ કરતા હોવ તો થોડો ગોળ પણ એડ કરી શકો. તો તમે જુઓ, સ્લો ફ્લેમ પર રસમ ઉકળવા લાગ્યો છે.
આની કન્સિસ્ટન્સી ચેક કરાવું તો બરાબર જુઓ. રસમ આવો પાતળો જ રાખવાનો હોય છે. દાળ નાખી છે, જો બહુ ઉકાળીશું તો ધીરે ધીરે થીક થવા લાગશે. એટલે આ પરફેક્ટ છે. આપણો ટેસ્ટી રસમ રેડી છે. ઘણી બધી કોથમીર ભભરાવી સાઈડમાં રાખીશું. ત્યાં સુધી ફટાફટ વડા બનાવી લઈએ. વડા તળવા માટે તેલ ગરમ મૂકી દીધું હતું. તેલ બરાબર ગરમ થાય પછી બનાવેલા બેટરને એકવાર મિક્સ કરી મીડિયમ સાઇઝના વડા તેલમાં મૂકીશું. પહેલેથી જ વડા થોડા નાના મૂકવા. બેટર ફ્લફી છે એટલે તળાતી વખતે તે થોડા ફૂલશે, એટલે પરફેક્ટ સાઇઝના વડા તૈયાર થશે. મીડિયમ ફ્લેમ રાખી વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો તમે જુઓ, આપણા વડા પણ સારી રીતે તળાઈ ગયા છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પરફેક્ટ વડા બનીને તૈયાર છે. હું તમને બતાવું કે વડા કેવા બન્યા છે. જો તમે પહેલીવાર વડા બનાવતા હશો તો પણ કોઈ જ તકલીફ નહીં થાય. તો જુઓ, તોડ્યા પછી કેવા સરસ બબલ દેખાય છે. આવા જાળીવાળા વડા હશે તો રસમ સારી રીતે ભળી જશે અને ખાઈએ ત્યારે રસમથી વડા બરાબર પલળી જશે. તો ચલો ફટાફટ ગરમા ગરમ રસમ અને વડાને સર્વ કરીએ. દક્ષિણ ભારતની ઘણી બધી ફેમસ ડિશની જેમ રસમ વડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડી જ વારમાં બની જતી આ રેસીપી બ્રેકફાસ્ટમાં તો ખવાય જ, સાથે સાથે કોઈ મહેમાન આવે ત્યારે અને સાંજના ડિનરમાં પણ હળવા નાસ્તા તરીકે લઈ શકાય. જોઈને જ ખાવાનું મન થાય અને જલ્દીથી બની જતી ડિશ હોય એટલે એકવાર તો બનાવવી જ પડે. બનાવ્યા પછી જ સ્વાદ તમારા મોઢામાં જ રહી જશે. પછી તો અઠવાડિયામાં એકવાર ચોક્કસ આ ડિશ ઘરે બનાવશો જ. મેં તો તમને રસમ વડાની ટેસ્ટી રેસીપી બનાવતા બતાવી. હવે તમે જલ્દીથી આને ઘરે બનાવો અને મને કમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી. ગમી હોય તો લાઈક અને શેર કરો. સાથે જ મારી ચેનલ મેન્યુ એન્ડ મીને સબસ્ક્રાઈબ કરો અને સાઈડમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લો, જેથી મારી બધી જ નવી નવી રેસિપીઝનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. હું મારી બધી જ રેસીપી ફટાફટ અને સરળતાથી બની જાય એ રીતે બનાવતા બતાવું છું, જેથી તમે પણ જલ્દીથી બનાવી શકો. મારી આ રેસીપી પૂરી જોવા માટે તમારો દિલથી આભાર. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ગુડ બાય.